નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. ચોપન વર્ષથી પથ્થરગેટ યુવક મંડળ દ્વારા અલગ અલગ થીમ પર આધારિત ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. આ વખતની થીમ પ્રદૂષણ ન ફેલાવે, દૂષણ અને નાશ ન થાય, પર્યાવરણ જાગૃતિ આધારિત રાખેલી હતી. ખાસ કરીને આપણું રાષ્ટ્રીય પક્ષી મોર અને કમળને અમે મુખ્ય એલિમેન્ટ તરીકે રાખ્યા છે. કર્ણાટકમાં 7-8 હેક્ટરમાં જમીન વૃક્ષોના વિનાશ થયો ત્યારે સૌથી વધારે દુર્દશા આપણા રાષ્ટ્રીય પક્ષી મોરની થઈ હતી. જેથી અમે પર્યાવરણ જાળવણી અને વૃક્ષો વાવવાની પ્રેરણા મળે તેવી થીમ રાખી છે. અમે યુથને સંકલ્પ લેવડાવીએ છીએ કે પોતાના જન્મદિવસ વૃક્ષો વાવે અને પક્ષીઓ માટે શક્ય બને તેવી સેવા અને જાળવણી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ને કુરુ સર્વકાર્યેષુ સર્વદા. ગણપતિ મહોત્સવનો આજે ચોથો દિવસ છે. પથ્થરગેટના ગણપતિ બહુ જ વખણાય છે વડોદરા શહેરમાં. છેલ્લા કેટલા વર્ષથી? 54 વર્ષથી આ ગણેશ ઉત્સવ અહીંનું યુવક મંડળ બહુ જ ઉત્સુકતાથી અને એકદમ ભાવાવેશમાં, અને જ્યારે તમે ગણપતિની મૂર્તિ સામે આવો તો જ્યારે હમણાં ગણપતિ આપણી સાથે આવીને ગણપતિ દાદા વાત કરશે એવી અદ્ભુત વાતાવરણ ઊભું કરવું છે. એવા વાઇબ્રેશન છે અહીંયા. વડોદરા શહેર વિશ્વમાં બહુ વિખ્યાત છે ફેસ્ટિવલ માટે, ખાસ કરીને ગરબા અને નવરાત્રિ મહોત્સવ માટે. રંગે ચંગે આખા વડોદરા શહેરનો અને આખા ગુજરાતનો ગણપતિ ઉત્સવ રંગે ચંગે પતે એવી ગણપતિ દાદાને હૃદયપૂર્વક પ્રાર્થના. હમણાં મંડળનું ખૂબ સારું નામ થાય અને ખૂબ ભાવનાથી આગળ વધે. 10 વર્ષથી છે તો મંડળ છે ને કેટલા વર્ષથી ગણેશ? અમારું મંડળ છે પથ્થરગેટ યુવક મંડળ, અને 54 વર્ષથી અમે આ કામ કરી રહ્યા છે. અને છેલ્લા 10 વર્ષથી અમને જયેશ ઠક્કર અને એમની દરેક ફોર્મથી ભયંકર સપોર્ટ થઈ રહ્યો છે, અને અમે એના લીધે બહુ આગળ વધી રહ્યા છે. અમારો એક ટાઈમ એવો હતો કે અમારું જનરેશન થોડુંક અટવાઈ ગયું હતું, પણ એ એમના આશીર્વાદથી અમે આગળ વધી રહ્યા છે. અને 110% છે કે એમના આશીર્વાદથી જ અમે આગળ વધી રહ્યા છીએ, અને આ વર્ષે એમનો ભયંકર સપોર્ટ છે અમને. અત્યારે હાલ કઈ થીમ પર ડેકોરેશન કરવાનું? આ વખતે અમારો થીમ એવો છે કે અમે બાળ સ્વરૂપ મૂક્યું છે અને મયુર આસન એ બનાવ્યું છે. અને એ જે કમળનું થીમ છે ને એ કોઈ પોલિટિકલ નથી, અમારું પર્સનલ થીમ છે. એટલે એવું કંઈ ના વિચારતા કે કોઈ પોલિટિકલ છે. શું નામ છે? મારું નામ છે આત્મન વૈદ્ય અને હું આ મંડળનો એક સક્રિય સભ્ય છું. આજરોજ વડોદરા મહાનગરપાલિકા નેશનલ સ્પોર્ટ ડે ગુજરાત સરકાર શ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર, વડોદરા મહાનગરપાલિકા સંયુક્ત ઉપક્રમે નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત સન્ડે ઓન સાયકલ રેલી યોજવામાં આવી હતી. રેલી સયાજીબાગ ગેટ નંબર 2થી શરૂ કરી કાલાઘોડા SSG હોસ્પિટલ, જેલ રોડ, BSNL બિલ્ડિંગ, કોઠી 4 રસ્તા, પંચમુખી, હનુમાન કાલાઘોડા, સયાજીબાગ ખાતે સમાપન થઈ હતી. સાયકલ રેલીમાં વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને ચેરમેન ડૉક્ટર શીતલ મિશ્ર તથા સાયકલિંગ રેસર યોગેશ સોની તથા સાંસ્કૃતિક કાર્યક્રમના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ તથા કાઉન્સિલરો અને અધિકારીઓ આજે હાજર રહ્યા હતા. નેશનલ સ્પોર્ટ્સ ડેના સેલિબ્રેશનના ત્રીજી દિવસ છે. જે રીતનું માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 29ના દિવસ અમે એથ્લેટિક કોમ્પિટિશન્સની આયોજન કરવામાં આવી હતી. ગઈકાલે સ્પોર્ટ્સની પોલીસ વિભાગ દ્વારા પણ સ્પોર્ટ્સની આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ટગ ઓફ વોર અને એથ્લેટિક્સ અને હોકીની પણ સ્પર્ધા કરવામાં આવી હતી. આજે ત્રીજી દિવસ છે. અમે સાયક્લોથોનની કાર્યક્રમ કરી રહ્યા છે. જે રીતનું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની માર્ગદર્શન અને અત્યારે રાજ્યના સ્પોર્ટ્સ મંત્રી શ્રી હર્ષસંઘવી સાહેબની માર્ગદર્શનમાં આપણે આ બધું આયોજન કરી રહ્યા છે. ફિટ ઇન્ડિયા મુવમેન્ટ, ઓબેસિટી ફ્રી કેમ્પેઇન અને ખેલો ઇન્ડિયા એને પ્રોત્સાહન આપતા ગુજરાતમાં અને નેશનલ લેવલ્સમાં અત્યારે સ્પોર્ટ્સ માટે બહુ સારી આયોજન થઈ રહ્યા છે. જે રીતનું રાષ્ટ્રીય ધરે પણ આપ જોઈ રહ્યા છો કે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધારે વેગ આપવામાં આવી રહ્યા છે. લોકોમાં ફિટનેસનું એક યાદી રહે એટલે 1 ઘંટા ખેલ કે મેદાનમાં જે મોટો અત્યારે ભારત સરકારે આપ્યું છે એને સાકાર કરવા માટે અને સાચા અર્થમાં અમે ફિલ્ડમાં લાવવા માટે મહેનત કરી રહ્યા છે. આજે વડોદરાના તમામ સાયકલિસ્ટ એસોસિએશન છે, સાયકલિસ્ટ જોડે અમે આ સાયકલિંગનું કાર્યક્રમ આયોજન કર્યા છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહે એમની ખૂબ આયોજન સારી રીતે કરી છે. આશા રાખીએ કે આ એક સિમ્બોલિક નથી પણ ડેઇલી લોકોની ફિટનેસની એક માહોલ બને એ માટે આ બધું કરી રહ્યા છે. એટલે અમે વડોદરાની જનતાને પણ અપીલ કરીએ છીએ કે દરરોજ તમે તમારા ઓફિસ જતા હોય, અદરવાઇઝ કામમાં લાગતા હોય, 1 કલાક તમારા પોતાના શરીર માટે, ફિઝિકલ ફિટનેસ માટે, જેથી કરીને આખો દિવસ તમારું મેન્ટલ ફિટનેસ પણ જાળવી રહે એ માટે આ કાર્યક્રમ કરવો જોઈએ. દરરોજ કોઈ ના કોઈ સ્પોર્ટ્સ, સાયકલ હોય, ફૂટબોલ, બાસ્કેટબોલ, ક્રિકેટ, વોલીબોલ, કોઈ પણ સ્પોર્ટ્સ તમે લો એટલે પરંતુ ઓબેસિટી ફ્રી રહેવાનું છે, કોમ્પ્લિકેટેડ ડિઝીઝીસ ફ્રી રહેવાનું છે અને ફિટ રહેવાનું છે. એ મોટો સાથે આ કાર્યક્રમ આયોજન કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમને સફળ બનાવીને અમે તમામ આજે એક રોડ સેફટીનું પણ એક મેસેજ અમે આપવા માંગીએ છીએ. સાયકલિસ્ટ માટે પણ એક સેફટી બનવું જોઈએ. આવનારા દિવસોમાં વડોદરામાં પણ આ જ રીતનું કાર્યક્રમો આયોજન કરવામાં આવશે અને અમે આશા રાખીએ કે વડોદરાના સાયકલિસ્ટ આજે આ કાર્યક્રમને સફળપૂર્વક બનાવશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ડિસેમ્બર 2024થી ફિટ ઇન્ડિયા મુવમેન્ટની શરૂઆત કરવામાં આવી. હમણાં જ 29 ઓગસ્ટે નેશનલ સ્પોર્ટ્સ ડેની આપણે સૌ ઉજવણી કરી છે. નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત 3 દિવસના અલગ અલગ સ્પોર્ટિંગ ઇવેન્ટ કરવામાં આવ્યા છે. આજે 31 ઓગસ્ટે સન્ડેનો દિવસ છે. સન્ડે ઓન સાયકલના કન્સેપ્ટના આધારે ફિટ ગુજરાત, ઓબેસિટી ફ્રી ગુજરાત એટલે લોકો ફિટ રહે એ માટે આજે વડોદરા કોર્પોરેશન દ્વારા સાયકલિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. કાલાઘોડાથી ઇવેન્ટ કમાડીબાગથી ચાલુ થઈ રહી છે. ઘણા બધા સાયકલિસ્ટો આજે આ ઇવેન્ટમાં જોડાવાના છે. ખાસ કરીને કાઉન્સિલર હોય, સાયકલિસ્ટ હોય, એનસીસીના કેડેટ હોય, ડૉક્ટર હોય, વકીલ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, બધા પોતાની હેલ્થ માટે જાગૃત થઈ અને આ ફિટ ઇન્ડિયા મુવમેન્ટને જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટે સરકાર કટિબદ્ધ છે. અને સાયકલિંગ એક એવી સ્પોર્ટ્સ છે કે જે સસ્ટેનેબલ છે, ઇન્ક્લુઝિવ છે, બહુ પૈસાની જરૂર નથી, ઇકો ફ્રેન્ડલી છે અને માણસની કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ, મેન્ટલ હેલ્થની સાથે સાથે એ યંગ જનરેશનમાં ઓબેસિટી પ્રિવેલન્ટ છે એને પણ કંટ્રોલ કરવાનું કામ કરે છે. આવો આપણે સૌ ભેગા થઈ અને આ જે માનનીય મોદી સાહેબનું જે સપનું છે કે ભારત વધુ સશક્ત બને, ભારત વધુ સ્ટ્રોંગ બને, ભારત વધુ હેલ્ધી બને અને દુનિયાનો સૌથી યંગેસ્ટ કન્ટ્રી જો હેલ્ધી હોય તો વિકસિત રાષ્ટ્ર 2047 સુધી બનાવવાનું આપણું જે સપનું છે આપણે સાકાર કરી શકીશું. તમામ યંગ જનરેશન કે પોતે ફિટ રહે, મેન્ટલી ફિટ રહે, ઇકો ફ્રેન્ડલી રીતે કે કોઈ જાતનું પ્રદૂષણ ના ફેલાય અને કાર્બન ક્રેડિટ પણ મળતી રહે. એટલે એપ ડાઉનલોડ કરી અને આપણે સૌ કેટલું સાયકલિંગ કરીએ છીએ, કેટલું ડિસ્ટન્સ સાયકલિંગ કર્યું, હાર્ટબીટ કેટલું છે, બ્લડ પ્રેશર કેટલું છે, આ તમામ વસ્તુઓ આપણે અલગ અલગ એપોથી રેકોર્ડ કરી શકીએ છીએ. ફિટનેસને એક જીવન મંત્ર બનાવીએ જેથી કરીને આપણી પ્રોડક્ટિવિટીમાં વધારો થાય, પર કેપિટા ઇન્કમમાં વધારો થાય અને ક્રાઇમ રેટમાં પણ ઘટાડો થાય અને ભારત એક વિકસિત રાષ્ટ્ર બને. તમામ લોકોને નેશનલ સ્પોર્ટ્સ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આજની સાયકલ ઇવેન્ટમાં ભાગ લેનારા તમામ સાયકલિસ્ટને હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને આ આંદોલન ચેપી બને, જન આંદોલનમાં પરિવર્તિત થાય એવી આશા વ્યક્ત કરું છું. આજને નેશનલ સાયકલિંગ નેશનલ ડેના સ્પોર્ટ્સ ડેના દિવસે સાયકલિંગ એક સ્પર્ધા રાખવામાં આવી છે કે જેમાં ફિટનેસનો એક મેસેજ આપવામાં આવે છે અને હવે આવતા સમયમાં બરોડામાં સાયકલિંગની ઘણી બધી ઇવેન્ટો આવી રહી છે. હમણાં હાલમાં અમે 13 તારીખે સ્ટેટ સાયકલિંગ સ્કૂલ્સ SGFI સ્કૂલ સાયકલિંગ રાખ્યું છે. એમાં નાના છોકરાઓનું સિલેક્શન થશે જેઓ પછી ડિસ્ટ્રિક્ટ પછી જીતી અને સ્ટેટ લેવલ પર જશે. એટલે હવે બરોડામાં ધીરે ધીરે સાયકલિંગનું ઘણું
પ્રમાણ વધી રહ્યું છે અને પોતાના ફિટનેસ માટે બી લોકો જાગૃત થવા માંડ્યા છે. એટલે હવે બરોડા સાયકલિસ્ટ હબ ધીરે ધીરે બની રહ્યું છે. વડોદરા નગરજનને શું કહેવા અપીલ કરવામાં બરોડાના નગરોને કહેવા માગીશ કે હું રોજ સવારે ઉઠીને એક અડધો કલાક જે બી ટાઈમ મળે તો સાયકલિંગ કરે કે જેથી પોતાની ફિટનેસ સચવાઈ રહે અને હેલ્થ સારી રહે અને એન્વાયરમેન્ટ બી ઘણું સુધરે. એના માટે આ કરવું જરૂરી છે. જય બજરંગ યુવક મંડળ દ્વારા શ્રીજીના સ્થાપનાના 5મા દિવસે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર માંજેપુલ પંચવટી સોસાયટી દ્વારા છેલ્લા 25 વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવી રહી છે. ત્યારે આ વર્ષે પણ ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી અને મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે ગણેશ સ્થાપનાના 5મા દિવસે મેડિકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં બ્લડ પ્રેશર, શુગર ચેકઅપ, બોડી માસ મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જય બજરંગ યુવક મંડળ અને આદિક્યુરા હોસ્પિટલના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિક્યુરા હોસ્પિટલના ડૉક્ટરોએ આવેલ તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરીને કરવામાં આવ્યું હતું. મેડિકલ ચેકઅપ કેમ્પ કરાવવો મુખ્ય હેતુના આપણા સ્વાસ્થ્યથી કાળજી રાખવી અમારી પ્રાથમિકતા છે. આજના ભાગદોડ ભર્યા જીવનમાં લોકો જીવનનું ધ્યાન નથી રાખતા અને ખાવા પીવામાં પણ કાળજી લેતા નથી. બીમારીના રોગ તે પીડાવે છે અને વધુ બીમારી ઘરને બને તે માટે જય બજરંગ યુવક મંડળ દ્વારા મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે આજે જય બજરંગ યુવક મંડળ, જેને અમે 25 વર્ષ મૂર્તિ સ્થાપનાને અમે પૂરા કર્યા છે, એ નિમિત્તે અમે આજે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે આદિક્યુરા હોસ્પિટલ સાથે. અને આજે અમે આ કેમ્પ લગભગ અત્યારે 9 વાગ્યાથી ચાલુ કર્યો, જ્યાં અત્યાર સુધી 75 થી 80 પેશન્ટ ચેકઅપ કરાવી ચૂક્યા છે અને લગભગ 250 પેશન્ટનું ટોટલ ચેકઅપ કેમ્પ રાખેલું છે. આના સાથે અમે અંધજનોનું આરતી, એના પછી નાના બાળકોની ગેમ્સ, એના પછી અનાથ બાળિકાઓની સાથેની આરતી અને આવી બધી પ્રવૃત્તિ બાકીના આવતા દિવસોમાં રાખેલ છે. બાજવા ગામ પૂરતી પરિસ્થિતિમાં નીચાણવાળા વિસ્તારમાં બાજવા પંચાયત દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. પાણી નિકાલની વ્યવસ્થા કરે. બાજવા ગામ વરસાદ પીડિતો માટે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. GSFC કંપની જે પાણી છોડવામાં આવ્યું હતું, જેમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું હતું, જેને લઈને બાજવા ગામ પંચાયત સરપંચ રોમલબેન પટેલ દ્વારા નીચાણવાળા વિસ્તારમાં ગોકુલનગર, પાર્વતીનગર, ડબ્બાવાળા અને ટેકરા વિસ્તાર તથા શંકર સોસાયટીમાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં ફૂડ પેકેટ વહેંચવામાં આવ્યા હતા અને ગુજરાત રિફાઇનરીના જનરલ મેનેજર સાથે વાત કરીને કાચની સફાઈ કરી અને ઉંડેરા તળાવમાં પંપ મૂકી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરવાસમાં વરસેલા સાંબેધાર વરસાદના કારણે દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ. ડભોઈ તાલુકામાં ઢાઢર નદી બે કાંઠે વહેતી રહી છે. તાલુકાના 7 ગામો હાઈ એલર્ટ કરાયા છે. અનેક ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરી વળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ડભોઈ તાલુકાના અંગુખંડન, રાજુલા, બનેલા, નવાપુરા, ભીલાપુરા, પુપડા વસાહત ગામોના માર્ગ ઉપર કમર સુધીના પાણી આવી જતા અવરજવર બંધ. ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતો ચિંતાતુર. મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા 7 ગામોને ડભોઈ સાથેનો સંપર્ક ખોવાયો. સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડતા પાણીની જાવકમાં ઘટાડો થતાં કાંઠા કિનારાના રહેવાસીઓ માટે રાહતના સમાચાર. નર્મદા ડેમમાં પાણીની આવક વધતા સપાટીમાં થયો છે વધારો. ગતરોજ અંદાજિત 3,45,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું. ડભોઈ તાલુકાના ચાનોદ, કરનાળી, નંદેરિયા, ભીમપુરા સહિતના ગામોને કર્યા છે એલર્ટ. ચાનોદના મલ્હારરાવ ઘાટ 108 પગથિયા પૈકી 72 પગથિયા પાણીમાં થયા છે ગરકાવ. ચાનોદ ખાતે પસાર થતી નર્મદા નદી રિઝર્વમાં બીજી વાર બે કાંઠે વહેતી થઈ. નદીમાં પ્રવાહ ભયજનક સપાટીથી ઘણો દૂર. નર્મદા નદીમાં પાણીનો વધતો પ્રવાહ ગત રાત્રિથી સ્થિર જોવા મળ્યો. તીર્થ ક્ષેત્ર ચાનોદ ખાતે વિધિ વિધાન અને નર્મદા સ્નાન માટે આવતા શ્રદ્ધાળુઓ નદી કિનારાનો આહલાદ નજારો જોઈ ખુશ. સરદાર સરોવર ડેમ
15 દરવાજા ખોલી છોડવામાં આવતા પાણીમાં કરાયો ઘટાડો. ડેમમાં પાણીની આવક ઘટના પાણીની જાવક ઘટાડી 15 જેટલી 5 દરવાજા બંધ કર્યા. હાલ ચાનોદ ખાતે નર્મદા નદીની જળરાશિ સ્થિર સ્થિતિમાં હોય પથવારવાસીઓને રાહત અનુભવી છે. હાલમાં શું પરિસ્થિતિ છે? ગઈકાલથી એવા સમાચાર હતા કે માં નર્મદાજીની અંદર સરદાર સરોવર ડેમમાંથી 4 લાખ ઉપરાંતનું પાણી 15 ગેટ ખોલીને 1.85 મીટર ખુલ્લા રાખીને નર્મદાજીમાં છોડવામાં આવ્યું હતું. એને લઈને નીચાણવાળા વિસ્તારની અંદર ઘણા ગામોના લોકો ચિંતિત હતા, પણ થર્ડ ઓથોરિટી કંટ્રોલ જે નર્મદા નિગમના માણસોનો જે દીર્ઘ દ્રષ્ટિ વિચારી અને થોડા ગાળે પાણી છોડવાનું નક્કી કરી આજે 5 ગેટ બંધ કર્યા અને પાણીનો ફ્લો ઓછો કરી દીધો અને ધીરે ધીરે પાણી કાઢે છે. એને લઈને યાત્રિકો અને સાથે નીચાણવાળા વિસ્તારના બધા રહેણાંકવાળા ઈસમોને ચિંતામુક્ત થયા છે કે હવે કંઈ જળ સંકટ આવવાનું નથી. અને અત્યારે પણ પાણી ઘટી રહ્યું છે. 10 ગેટની અંદરથી થોડો પાણીનો પ્રવાહ લગભગ 1 લાખ ક્યુસેક જેટલું કન્ટિન્યુ રાખ્યું છે અને પાણી તો વહ્યા જ કરે છે. માં નર્મદાજીની અંદર એટલું બધું પાણી હવે કોઈ જોખમકારક આવ્યું નથી અને છે પણ નહીં. અને આ લોકો પદ્ધતિસર જે પાણીનો નિકાલ કરે છે એના થકી નીચાણવાળા બધા વિસ્તારના ઈસમો નિશ્ચિંત બન્યા છે. અને રાબેતા મુજબ ચાણોદનો યાત્રિકો માટેનો પણ વ્યવહાર ચાલુ છે. યાત્રિકો પણ એનાથી ખુશ છે. આ યાત્રાધામ એવું છે કે દરેક માણસે અંત્યેષ્ટિ કર્મ કે ઉત્તર ક્રિયા કરવા માટે ચાણોદ આવવું જ પડે અને એના માટે પણ દિવસોને અનુસરીને જ ચાલવું પડે. તે બધાને અત્યારે સરળતા પડી ગઈ છે, એટલે એ લોકો પણ યાત્રિકો પણ આનંદની લાગણી અનુભવે છે. બામણગામ બ્રિજથી પોર સુધી ટ્રાફિક જામ, લોકો પરેશાન. વડોદરા નજીક બામણગામ બ્રિજથી પોર સુધીના વિસ્તારમાં આજે સવારે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભારે લગભગ 8 વાગ્યાના સમયે ટ્રક ડ્રાઈવર અને અન્ય વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. ટ્રક ડ્રાઈવરનું કહેવું છે કે લાંબા સમયથી આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે, પરંતુ કોઈ કાયમી ઉપાય કરવામાં આવતો નથી. પરિણામે સામાન્ય મુસાફરો, કામે જતા લોકો અને સ્કૂલ, કોલેજ તથા વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાહન ચાલકો જણાવે છે કે રસ્તાની અપૂર્ણ સુવિધાઓ, અયોગ્ય પાર્કિંગ અને ભારે વાહનોના બિન આયોજિત પ્રવેશને કારણે વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે. રોજિંદા મુસાફરી કરનારાઓનું કહેવું છે કે આ સમસ્યાનો અંત ક્યારે આવશે તે હજી પ્રશ્નરૂપ છે. સવારે થયેલા આ ટ્રાફિક જામને કારણે કલાકો સુધી વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. સ્થાનિક લોકો તથા વાહન ચાલકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે, રસ્તાની સુધારણા સાથે ટ્રાફિક પોલીસની અસરકારક વ્યવસ્થા કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી સ્થિતિનો સામનો ન કરવો પડે. હું બામણગામનો વતની છું. મારું નામ છે રૂસાન પટેલ. બામણગામમાં અવારનવાર ટ્રાફિક જામ થાય છે. ચોમાસા દરમિયાન ભરપૂર અહીં આગળ ટ્રાફિક થાય છે. 7 થી 8 કિલોમીટરનો રોજનો ટ્રાફિક હોય છે. આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. લગભગ 400 થી 500 કંપનીઓ આવી છે. બધી જ ગાડીઓનું ડાયવર્ઝન અહીં બામણગામમાં આપેલું છે. તો આટલી બધા ડાયવર્ઝન અહીંયા આપેલું છે, તો પછી અવારનવાર રસ્તો અમારે જ્યારે ક્રોસ કરવો હોય ત્યારે અમને ભય લાગે છે કે રસ્તો કેવી રીતે ક્રોસ કરવો, કારણ કે એક્સિડન્ટ થાય એની કોઈ જવાબદારી કોણ લેશે? આવું અવારનવાર સમસ્યાઓ બને છે. ગઈકાલે પણ બી એક્સિડન્ટ થયો, 2 જણ મૃત્યુ પામ્યા હતા. તો અવારનવાર આવા એક્સિડન્ટો ઊભા થાય એની જવાબદારી કોણ લેશે? અહીંયા રોડ ક્રોસ કરવામાં પણ બધાને તકલીફ પડી રહી છે. શું નામ આપનું? મારું નામ રૂસાન પટેલ. ઉપલેટા રાધે સેવા ગ્રુપ દ્વારા શ્રીમંત ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણ આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામે શ્રી વસોયા પરિવાર ખોડિયાર મંદિર ખાતે શ્રીમંત ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞને સર્વજીવ મુક્ષેત્રે સમસ્ત સમાજના સાર્થક સહકારથી આયોજન, જેમાં આ શ્રીમંત ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠ પર પાર્થિવભાઈ બિરાજી સંગીતમય સુરાવલી સાથે અલૌકિક કથામૃતનું રસપાન કરતા લોકોમાં ભારે ઉત્સાહ. આ તકે ગામના તમામ આગેવાનો હાજર રહ્યા હતા અને શ્રીમદ ભાગવત સપ્તાહમાં રોજ નરસિંહ પ્રાગટ્ય, રામ જન્મ,
ગિરિરાજ અન્નફૂટ ઉત્સવ, સુદામા ચરિત્ર, હવામાન અવતાર શ્રી લક્ષ્મણી વિવાહ તેમજ આ ભાગવત સપ્તાહમાં જેવા ઉત્સવ જે ઉજવવામાં આવ્યા હતા તેમજ રોજ સત્સંગ તેમજ કૃષ્ણ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. શ્રીમદ ભાગવત સપ્તાહમાં ગામના ધર્મપ્રેમી જનતાને કથાનું રસપાન તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મારે રાધે સેવા ગ્રુપ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ અને અમારું જે રાધે સેવા ગ્રુપ છે એમના પ્રમુખ તરીકે હું ફરજ બજાવું છું. અમારી 15 બહેનોની ટીમ છે અને અમે જે આ કાંઈ કાર્ય કરીએ છીએ નિસ્વાર્થ ભાવે કરીએ છીએ. એમાં અમારો કોઈ એવો સ્વાર્થનો હેતુ હોતો નથી અને આ બધું અમે બહેનો સંચાલિત જ કરીએ છીએ. અમે જુદી જુદી જગ્યાએ આ અમારી 6ઠ્ઠી ભાગવત સપ્તાહ છે અને અમારો મુખ્ય હેતુ એવો છે કે લોકો વ્યસન મુક્તિ થાય, સારા વિચારો મળે અને આપણી જે સંસ્કૃતિ છે જે ભૂલાઈ ગઈ છે, જે આ લીલાઓ છે, જે 5000 વર્ષ પહેલાં જે કૃષ્ણ ભગવાને જે લીલાઓ કરી છે અને એમના જે ચરિત્રો છે, અમે આ બધાને સારા વિચારો મળે અને લોકો સારા વ્યસન મુક્તિ બને. અને અમારો મુખ્ય ઉદ્દેશ એવો છે કે અમે આજે ભાગવત સપ્તાહ કરીએ છીએ. એક અમારો એવો સંકલ્પ હતો કોરોના વખતે કે અમારે આ રીતે 1 નહીં 2 નહીં પણ અમારે 11 ભાગવત સપ્તાહનો સંકલ્પ છે. આ અમારી 6ઠ્ઠી ભાગવત સપ્તાહ છે અને આવતા દિવસોમાં અમે 10મી અહીંયા પૂરી કરી અમે આજુબાજુના ગામ છે અમે કોલકી પણ એક કરી અને ઉપલેટાના જુદા જુદા વિસ્તારોમાં અમે આવી રીતે સમાજ રાખી અને જુદા જુદા જે લીલાઓ છે, જે કૃષ્ણ જન્મ છે, વામન જન્મ છે, રૂક્ષ્મણીના વિવાહ છે, એવી રીતે અમે આ જે આપણી જે સંસ્કૃતિ છે એમની જે પરંપરા છે એ મુજબ અમે ઉત્સવ ઉજવીએ છીએ. અને આ બધી જે અમારા દાતાશ્રીઓ પણ અમને ખૂબ, કારણ કે અમારો હેતુ નિસ્વાર્થ ભાવનો છે એટલે અમને દાતાઓ તરફથી પણ ખૂબ સહયોગ મળે છે. એવા અમારા જે દાતાઓ છે એમને પણ અમે ખૂબ ખૂબ એમનો પણ આભાર માનીએ છીએ. અને આજે જે અમારે આવતીકાલે અમારા રૂક્ષ્મણી વિવાહ છે, આજે અમારે 56 ભોગ અને અન્નકોટ 56 ભોગ અને ગિરિરાજ પૂજનનો આજે અમારે ઉત્સવ છે. એવી રીતે અમે જ્યાં લીલાઓ છે, જે ચરિત્રો છે, લોકોને સારા વિચારો મળે, વ્યસન મુક્તિ બને, એ જ અમારી રાધે સેવા ગ્રુપની એક અમારી અભ્યર્થના છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી ગણતરી અંતર્ગત બાયોમેટ્રિક તથા ફેસ વેરિફિકેશન દ્વારા રજિસ્ટ્રેશન અંગે સુધારા કરવા ઉપલેટા ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. આઝાદીના વર્ષો પછી પણ આ દેશનો ખેડૂત પીડિત છે. ખેતી એ એવો ધંધો છે જેના ભાવ બીજા દ્વારા નક્કી થાય છે. આવી અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પણ ખેતી છોડી શકે તેમ નથી અને તેની મજબૂરી છે. આવા સંજોગોમાં ગુજરાત સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદવા બાયોમેટ્રિક તથા ફેસ વેરિફિકેશનથી રજિસ્ટ્રેશન કરવા એવી નવી નીતિ અપનાવે તો ખેડૂતોનો દાઝયા પર ડામ દેવા સમાન છે. કારણ કે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોનો મોટો વર્ગ ભાગમાં કે ભાડા પેટે જમીન રાખીને ખેતી કરે છે. જે જમીનના મૂળ માલિકો મોટા શહેરોમાં કે અન્ય રાજ્યોમાં ધંધાર્થે વસાહત કરે છે. આમ ખેડૂતો તથા જમીન માલિકો અંગે બંને અલગ અલગ છે. જો સરકાર દ્વારા ખરીદી પ્રક્રિયામાં સાચી સ્પષ્ટતા કરવી હોય તો ગ્રામ્ય સેવક તેમજ અન્ય સરકારી કર્મચારી મારફતે ખેતર પર પાકનો સર્વે કરી જૂની પદ્ધતિ દ્વારા ખરીદી કરવામાં આવે તો જ સાચા અર્થમાં ખેડૂતોને લાભ મળી શકે. આવા અનેક મુદ્દાઓને લઈ ઉપલેટા ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી આવા કાયદામાં સુધારો કરવા રજૂઆત કરી. મારું નામ દિવ્યેશભાઈ દેસાઈ, તાલુકા પ્રમુખ ભારતીય કિસાન સંઘ. આજ રોજ અમો ઉપલેટા મામલતદાર કચેરી ખાતે તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્ય, ખેડૂત અગ્રણીઓ, ખેડૂતો, દરેક ગામના સરપંચો આ તકે અમારી સાથે જોડાઈ અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે. તાજેતરની અંદર સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી અંતર્ગત ફેસ વેરિફિકેશન તથા બાયોમેટ્રિક પદ્ધતિથી જે ખરીદી કરવા માટેના જે નિર્ણયો લીધેલા છે, ખરેખર તે નિર્ણયો ખેડૂતોના હિત વિરોધી નિર્ણય છે. આવા નિર્ણયો લેવાથી અમારા વિસ્તારના ખેડૂતોની અંદર નારાજગી પ્રસરી છે.
કારણ કે મોસ્ટ ઓફ ગામડાઓની અંદરના વિસ્તારના ખેડૂતો ભાડા પેટે અથવા ભાગની અંદર જમીન રાખીને ખેતી કરતા હોય છે. મોટાભાગના જે ખાતેદારો અને જે માલિકો છે તે પોતાના ધંધાર્થે બીજા રાજ્યોમાં અથવા તો મોટા શહેરોની અંદર વસવાટ કરે છે. માટે જો એ લોકોને રજીસ્ટ્રેશન અર્થે અહીંયા આવી શકે નહીં, માટે ખેડૂતો અને માલિકો એમ બંને અલગ અલગ છે. જો ખરેખર સરકારશ્રીને મગફળી ખરીદી અંતર્ગત એને સાચી સ્પષ્ટતા જ કરવી હોય તો ખેડૂતોના ખેતરની અંદર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી, ગ્રામ સેવક અથવા સરકારી કર્મચારી મારફત સર્વે કરાવી અને જો જૂની સિસ્ટમ પ્રમાણે ખરીદી કરવામાં આવે તો જ ખેડૂતોને ન્યાય મળી શકે અને ખેડૂતોને એનો લાભ મળી શકે અને ખેડૂતોના હિતનો નિર્ણય કહેવાય. આ આવેદનપત્રના માધ્યમથી અમારી માંગ એટલી જ છે કે સરકાર ખેડૂતોના હિતનો નિર્ણય કરે. ભરૂચમાં પ્રાથમિક શાળા તાળા 88થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર અસર. ભરૂચ પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રાવાડા ક્રમાંક 10 અને 35ને છેલ્લા 2 દિવસથી અચાનક તાળા મારી દેતા 85થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી રહી છે. શહેરના કલરવ સ્કૂલ સામે આવેલ ટેકરા પર રાવડીવાડા વિસ્તારમાં આવેલ આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી રહી આવી છે, પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. વાલીઓએ આપેલી માહિતી અનુસાર સમિતિ દ્વારા આ શાળાને દાંડિયા બજાર વિસ્તારમાં ખસેડવાની યોજના બનાવી રહી છે. આ મુદ્દે વાલીઓને જણાવ્યું કે રાવડિયાવાડા વિસ્તારમાં મોટાભાગના બાળકો ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારના છે. જો શાળાને દૂર ખસેડવામાં આવે તો બાળકોને ત્યાં પહોંચવામાં મુશ્કેલી પડશે, જેના કારણે તેમના ભણતર પર ખરાબ અસર પડશે. વાલીઓએ નિર્ણય અચાનક અને અનાયાસ પગલું ગણાયું છે અને સ્પષ્ટ કર્યું છે કે તેઓ શાળાને ખસેડવાના નિર્ણયનો વિરોધ કરશે. કેટલાક વાલીઓએ જણાવ્યું કે તાજેતરમાં કોઈ પૂર્વ સૂચના કે ચર્ચા કર્યા વિના શાળા બંધ કરી દેવી એ બાળકોના ભવિષ્ય સાથે છેડા કરી જેવું છે. હાલમાં વિદ્યાર્થીઓ શાળાના ખુલતા ભણતરથી વંચિત છે અને તાળા ખુલશે કે નહીં તે અંગે સ્પષ્ટતા થઈ જ નથી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી આ મુદ્દે સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી. મારું નામ જ્યોત્સનાબેન જયંતિભાઈ વાઘેલા છે. હું પણ આ સ્કૂલમાં ભણેલી છું ને અમારા આજુબાજુના વિસ્તારના બાળકો પણ આ સ્કૂલમાં ભણવાનું કહે છે. તો અમે એમને પૂછ્યું કે તમે બીજી સ્કૂલમાં જવા રાજી છે, તો બાળકો ના પાડે છે કે અમારે આ સ્કૂલ સિવાય બીજે નથી જવું કઈ. અને આટલી બધી બેઠા અમને જાણવા મળી સ્કૂલ વેચાઈ ગઈ અને શિક્ષકોને અમે કીધું ત્યારે લોકો પણ એવું કહે છે કે અમારી જોડે 5000 રૂપિયા ભાડું માંગે છે. 3 દિવસ ને કારણે મળે અમે આ ગાડી બધા બહુ વિદ્યાર્થીઓ તો બધા બહુ છે. અમે આગળ પણ કાર્યવાહી કરીશું, સરકારને અમે પણ જાણ કરીશું. હા, અત્યારે તો બાળકો બધા અહીંયા જ ભણવા માંગે છે. અગાડી મારું નામ આશાબેન બાબુભાઈ વસાવા છે. બસુબેન ટેકરા પર હું રહું. અમારા એરિયામાં જે રાવળફળિયાના હદ પર સ્કૂલ છે ગુજરાતી શાળા, તો અમારે એમાં જ ભણીને મોટા થયા છે. અમારા પપ્પા પણ એમાં ભણ્યા હતા અને અમે એવું ચાહીએ છીએ કે અમારા બાળકો પણ આમાં જ ભણે. બસ અમારા બાળકો આમાં ભણે એવી અમારી માંગ છે અને મને આ જ સ્કૂલ પસંદ છે ને અમારા બાળકો આમાં જવા રાજી છે. બીજા જવા રાજી નથી. અમને એવું કહે છે કે અમારી સરથી લઈ લો. હવે અમે મજૂર છે, અમે મજૂરી કરીને અમે એમની ફી ભરી શકશું કે પછી અમે એમને આમાં બનાવશું ને અમે કામ ધંધો કરીશું? તમે બોલો કે અમે શું કરીએ? ફી ભરવાના પૈસા કેટલી કરવાના અમારે? હમણાં બેન શું પરિસ્થિતિ થઈ છે? હમણાં સ્કૂલ પર તાળા વાગી ગયા. કાલે બાળકો સ્કૂલ આવ્યા અને ઘરે પાછા આવ્યા. અમે પૂછ્યું કે કેમ તમે લોકો પાછા આવ્યા, તો કહે છે કે સ્કૂલ પર તાળા છે એટલે અમે પાછા આવ્યા. અને આજે અમે લોકો મૂકવા આવ્યા સ્કૂલે છોકરાઓને, તો આજે પણ અહીંયા તાળા જ છે. તો બધા અમે લોકો ભેગા થયા અને અહીંયા કોઈ અમને પૂછવા આવ્યું નથી. આ મીડિયા વાળા ભાઈ આવ્યા એમને અમે કહી રહ્યા છે. એ તો અમને બી જાણકારી નહીં મળી કે શું કારણથી તાળા માર્યા.
સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.